વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામમાં વર્ષ 2025-26ની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જાહેર કરાયેલી લાભાર્થીઓની યાદીને લઈને વિવાદ ઊભો થયો છે। ગામના કેટલાક સ્થાનિક લોકોએ યાદીમાં કથિત ગેરરીતિઓ અને ભેદભાવપૂર્ણ રીતે નામો સમાવાયા હોવાના આક્ષેપો સાથે શિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। રજૂઆતમાં જાહેર કરાયેલી યાદીની નિષ્પક્ષ તપાસ કરી ખોટી રીતે સમાવાયેલા નામો દૂર કરી વાસ્તવિક અને હકદાર લાભાર્થીઓને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હું નામે જસવંતભાઈ તલાજીભાઈ ઠાકોર, રહેવાસી સાદલી। મારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે સરકારશ્રી આજે અમે વર્ષોથી અહીંયા સાદલી ગામમાં રહીએ છીએ, છતાં અમને કોઈ સરકાર તરફથી આવાસ માટેનો કોઈ લાભ મળેલો નથી અને લાભ લેવા અને અમે લાભ માટે કોઈ માગણી કરે તો અંદર અમુક વચેટિયાઓ અમારા પાસે 5,000 રૂપિયાની માગણી કરે છે અને પૈસા લે છે, છતાં બી અમને કોઈ આવાસનો કોઈ ફાળવી શકતા નથી। તો અમારી સરકારશ્રીને એટલી અપીલ છે કે અમને આવાસ ફાળવવા માટે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી। સાદલીમાં વર્ષોથી રહીએ છીએ, જે આજકાલના 2-2, 5-5, 6-6 વર્ષથી આવે છે એમને તમે સરકારી લાભ આપો છો અને વચેટિયા હોય વચ્ચે એ 5-5 હજાર રૂપિયા લઈને લાભ એમને અપાવે છે। અમે આટલા વર્ષોથી અહીં 40-45 વર્ષથી રહીએ છીએ, અમને કોઈ સરકારી લાભ મળતો નથી। ઝુંપડપટ્ટીમાં રહીએ છીએ સાદલી અવાખલ રોડ। અમે વર્ષોથી સાદલીમાં રહીએ છીએ, અમને કોઈ બી ટાઈપનો સરકારી લાભ, સરકારી આવાસથી માંડીને કોઈ બી જાતનો કોઈ લાભ મળ્યો નથી ને અહીંયા જે પાછળથી બીજા કોઈ પાછળ વર્ષથી રહેવાવાળા જે છે એમને આવાસો પાસ થઈ જાય છે। કેમ કે આવા 5-5 હજાર રૂપિયા લઈને આ વચ્ચેટા જે લઈને જે પાસ કરે છે એમના થકી થાય છે। એક જણને 2-3 જણની આવાસો એક ઘરની અંદર થાય છે। અમને કોઈ જાતનો કોઈ સરકારી લાભ મળતો નથી, માટે આ સરકારશ્રીને અમારી એટલી અપીલ છે કે જે આ લાભથી વંચિત છે એને આ લાભ અપાવે ને આના અનુસંધાનમાં અમે તાલુકા TDO સાહેબને અરજી લેખિતમાં આપેલ છે।